ધોરણ 8 સંસ્કૃત એમાં પાઠ 1 પુત્રી મમ ખલુ નિદ્રાતિ. અહીં મમ્મી છે એ પોતાની દીકરી જે સૂઈ ગઈ છે એના વિશે બધું કહે છે અને બધાને સંબોધીને કહે છે. ક્યારેક કાગડાને કહે છે, ક્યારેક બિલાડાને કહે છે, એવી રીતે બધાને સંબોધન કરીને કહે છે. જો હવે આપણે છે ને એનું ગુજરાતી ને એના શબ્દોને સમજીએ થોડા. તો પુત્રી મમ ખલુ નિદ્રાતિ, તો પુત્રી અથવા દીકરી મારી ખરેખર સૂતી છે અથવા મારી દીકરી ખરેખર સૂતી છે. ખલું એટલે કે ખરેખર. તમને કોઈ શબ્દ ના સમજાય તો ઉપર થોડુંક લખી દેવાનું ગુજરાતીમાં, જેમ કે અહીંયા બધાએ લખેલું છે, માહીએ લખેલું છે એવી રીતે. હવે જો પુત્રી મમ ખલુ નિદ્રાતિ એટલે તમારે 2 વાર લખવાનું છે. દીકરી મારી ખરેખર સૂતી છે, પછી બીજી લીટીમાં દીકરી મારી ખરેખર સૂતી છે. સુંદર શયને સુખમય વસને એટલે કે સુંદર એવી શયન એટલે શું? પથારીમાં. શયને અહીંયા ને છે અને અહીંયા સુખમય વસને અહીંયા પણ ને છે એટલે 7મી વિભક્તિ થશે. એટલે 7મી વિભક્તિમાં ગુજરાતીમાં આવે માં. કોઈ પણ શબ્દ હોય એમાં માં લાગે પાછળ, એટલે કે પથારીમાં, કપડામાં એવી રીતે. એટલે સુંદર પથારીમાં અને સુખમય એટલે કે સારા એવા એટલે કેવા એમ કે કમ્ફર્ટેબલ લાગે ને એવા સારા એવા વસન એટલે કે કપડામાં મારી પુત્રી ખરેખર સૂતી છે. મારી પુત્રી, મારી દીકરી ખરેખર સૂતી છે. બરાબર. હવે જો અહીંયા બીજું ચિત્ર છે એમાં કાગડાને કીધું છે. હવે કાગડાનો અવાજ કેવો હોય છે? તો કર્કશ, આપણને ગમે નહીં, કાનને ના ગમે એવો. કર્કશ એટલે કે આમ કઠોર હોય ને, એમ કઠોર કહેવાય એને. અને છોકરીઓનો અવાજ કેવો હોય? મૃદુ હોય, કોમળ હોય. એટલે કાગડાને કઠોર અવાજવાળો કીધો છે. હવે જુઓ અહીંયા રે રે વાયસ, અરે ઓ કાગડા. તો કાગડો કેવો? તો કર્કશ કંઠ. તો અહીંથી આખું લેવાનું છે. અરે ઓ કઠોર અવાજવાળા કાગડા. પછી આપણે બોલાવીએ કોઈને તો આ રીતે ઉદ્ગાર કરવાનો છે, આમ ઊભો લીટો અને ટપકો. એટલે કે અરે ઓ કઠોર અવાજવાળા કાગડા. પછી આગળ શું લખવાનું? કર્ણ કઠોરમ એટલે કર્ણ એટલે શું? તો કાનને. કાનને શું? કઠોર. કઠોર એટલે કેવું? તો અપ્રિય, ગમે નહીં એવું. એમ પણ લખી શકાય કે કાનને ન ગમે તેવું અથવા કાનને અપ્રિય લાગે તેવું. મારઠ મારઠ, બોલીશ નહીં બોલીશ નહીં. હવે અહીંયા બોલીશ નહીં એમ ના લખવું હોય તો એમ પણ લખી શકાય કે વારંવાર બોલીશ નહીં. વારંવારમાં 2 વાર આવી જાય ને, 1 વાર 2 વાર એવી રીતે. વારંવાર માં એટલે કે બોલીશ નહીં. સમજ્યા? અરે ઓ કઠોર અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે તેવું, કાનને ન ગમે તેવું, વારંવાર બોલીશ નહીં. હવે એક વાક્ય થઈ ગયું આટલું. બરાબર. હવે આ નીચેનું બીજું વાક્ય. તો કેમ કહે છે કાગડાને કાકા ના કરીશ? કેમ કે દીકરી સૂઈ ગઈ છે. હવે દીકરી કેમ સૂઈ ગઈ છે, કેવી છે, એના અહીંયા વિશેષણો આપ્યા છે. એને વિશેષણ કહેવાય કેમ કે એના નામમાં દીકરીમાં વધારો કરે છે. કેવી દીકરી? તો એ વાક્યમાં જે વધારો કરતું હોય વિશેષણ, વધારે વાક્યને વધારે સારું એવું બનાવે એને વિશેષણ કહેવાય. તો હવે શ્રાંતા, એટલે કે શ્રમ કરેલી, એટલે કે ખૂબ જ રમીને થાકી ગઈ હોય ને એવી, એટલે કે ખૂબ જ થાકેલી. પછી ક્લાંતા એટલે કે થાકીને બહુ જ રમે એટલે શું? આમ બેસી જાય બાળક તો શું? કરમાઈ ગયેલી એટલે કે ખૂબ જ થાકેલી, કરમાઈ ગયેલી. અને પુનઃ અનુનીતા એટલે કે પુનઃ એટલે કે વારંવાર, અનુનીતા એટલે કે લાડ લડાવેલી. આપણે કોઈ બાળક થાકી ગયું હોય, બેસી ગયું હોય તો પણ આપણે એને પ્રેમ કરીએ છીએ ને, એટલે દીકરીને તો મમ્મી ખૂબ જ વાર પ્રેમ કરે. એટલે કેવી કહે છે? થાકેલી, કરમાઈ ગયેલી અને વારંવાર એને લાડ લડાવેલી અથવા ખૂબ જ પ્રેમ કરેલી એવી મારી દીકરી ખરેખર સૂતી છે, એટલે તું અવાજ ના કરીશ એમ કહે છે. બરાબર. ઓકે. હવે આ બીજું પતી ગયું. હવે આગળ. હવે જો અહીંયા આ ચિત્ર આપ્યું છે ને, અહીંયા બિલાડો આપ્યો છે. બરાબર. બિલાડાને કહે છે મમ્મી. હવે આગળ. હવે જો અહીંયાથી લેવાનું છે. જો જ્યાં મોસ્ટ પાવરી જે હોય ને, રે ખોર ખોલ ચોર બિલાડ, પછી રે રે વાયસ, એવી રીતે જ્યારે કોઈને બોલાવવામાં આવે ને તો એને જે સંબોધીને શબ્દો હોય ને એની સાથે એને લેવાના. જેમ કે રે રે વાયસ કર્કશ કંઠ,
એટલે કે અરે ઓ કઠોર અવાજવાળા કાગડા. હવે અહીંયા આ રીતે જો, રે ખલ ચોર બિડાલ, એટલે કે હે ખલ એટલે કેવું કે લુચ્ચો, આમ ગુંડા જેવો હોય ને એને, હે લુચ્ચા ચોર બિલાડા. બિલાડાને બે વિશેષણ આપ્યા છે અહીંયા, લુચ્ચો છે અને ચોર પણ છે એમ. એટલે કે હે લુચ્ચા ચોર બિલાડા. આગળ શું કહે છે? મ્યાઉ મ્યાઉ, એટલે કે મ્યાઉ મ્યાઉ એવો ઘોર વિરાવ. ઘોર એટલે મોટો દૈત અવાજ, મોટો અવિરાવ. અવિરાવ એટલે કે અવાજ, રવ એટલે અવાજ થાય ને એમ, એ સંધિ છૂટી પડે તો ઘોર વિરાવમ એટલે કે મોટો અવાજ. માં કુરુ એટલે કે કરીશ નહીં. હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ કરીશ, માં કુરુ કરીશ નહીં. ચલ ચલ એટલે કે જતો રહે, જતો રહે. કેમ જતો રહે? તો જો અહીંયા સ્નિગ્ધા એટલે કે સુવાળી. સુવાળી એટલે કેવી? એટલે એમ કે સુવાળી, સ્નિગ્ધા એટલે સુવાળી. સુવાળી એટલે કેવી? તો જેની ચામડી ખૂબ જ મુલાયમ હોય, લીચ્છી હોય. નાના બાળકની ચામડીઓ કેટલી સુંદર સુંદર હોય છે એકદમ, એટલે એને સ્નિગ્ધ કીધું છે, એટલે કે સુવાળી. એટલે કે સુવાળી છે મારી દીકરી. પછી મુગ્ધા એટલે કે ભોળી છે, એકદમ નાની છે, એટલે નાના બાળકો કેવા ભોળા હોય એવી રીતે. એટલે કે સુવાળી, ભોળી અને સેવિત દુગ્ધા એટલે કે જેણે દૂધનું સેવન કરેલું છે, એટલે કે દૂધ પીધેલી છે, દૂધ પીને સૂઈ ગઈ છે એમ, એટલે કે દૂધ પીધેલી એવી મારી પુત્રી ખરેખર સૂતી છે. હવે જો અહીંયા આ કૂતરું છે, કૂતરાને કેવું કહ્યું છે? દુષ્ટ કીધું છે અહીંયા. હવે જો સુનક વરાક, જો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. સુનક વરાક, અહીંયા વરાક એટલે કે દુષ્ટ થાય છે, સુનક એટલે કૂતરું. તો અહીંયા નાના કૂતરાની, નાના કૂતરું જે ગલુડિયું હોય ને એવા નાના કૂતરાની વાત કરવામાં આવે છે કે હે હે દુષ્ટ કૂતરા, અહીંથી સ્ટાર્ટ કરવાનું હો. ઓકે, હે દુષ્ટ કૂતરા, ઉચ્ચૈર માં ભસ, ઉચ્ચેથી મોટેથી, માં ભસ ભસીશ નહીં અથવા બોલીશ નહીં. કાર્યવિહીન એટલે કે હે કાર્ય વિનાના, કૂતરાને કાર્ય વિનાનું કીધું છે, કારણ કે શું એ ખાઈ પીને સૂઈ રહે, ક્યાંય ક્યાંય બેસી રહે, ખાવાનું આપીએ તો એને કંઈ કાર્ય હોય નહીં, ક્યાંય જવાનું ના હોય, કંઈ કામ ના કરવાનું હોય, એટલે એવું કીધું છે એને કે હે કાર્ય વિનાના. ભાવ ભાવ એટલે કે ભાવ ભાવ માં કરું કરીશ નહીં. હે કાર્ય વિનાના ભાવ ભાવ કરીશ નહીં. હવે વિમળા એટલે કે હવે અહીંયા વિશેષણો છે પાછા, એની દીકરી માટે વપરાયેલા વિશેષણો છે. વિમલા એટલે કે વિમળ અથવા નિર્મળ. કુશલા એટલે કે કુશળ. અને સુમનો મૃદુલા, સુમન એટલે ફૂલ, પુષ્પ. સુમનનો અર્થ શું થાય? પુષ્પ અથવા ફૂલ જેવી મૃદુ કોમળ એવી મારી દીકરી ખરેખર સૂતી છે. હવે જો અહીંયા ચિત્રમાં બધા મચ્છરો ઉડતા દેખાય છે, એટલે મચ્છરને અનુસરીને અહીંયા કીધું છે, સંબોધીને કીધું છે. રે રે મશક, મશક એટલે મચ્છર, રે રે એટલે કે અરે ઓ એમ એને કહે છે, એને સંબોધન કરે છે, એટલે કહે છે કે અરે ઓ મચ્છર, માં કુરુ ઘાનમ. ઘાનમ એટલે શું? શું મચ્છર ગીત ગાય? ના, પણ ગણગણાયા કરે. એટલે કે અરે ઓ મચ્છર, ગણ 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 એવું ગણગણનું તું ગાન કરીશ નહીં અથવા ગણગણ કરીશ નહીં. માં સ્પૃશ માં દશ, રક્ત પીપાસો. હજુ અહીંયા પણ છે રક્ત પીપાસો, એટલે કે હે રક્ત એટલે કે લોહી તરસ્યા, લોહી પીનારા, લોહી પીતા, કંઈ પણ લખી શકો. હે લોહી પીતા અથવા હે લોહી પીનારા. માં સ્પૃશ અડીશ નહીં, માં દશ કે ડંખ પણ ન માર. સુદતી સુમુખી શોભન ખાત્રી. હવે અહીંયા ફરીથી વિશેષણ આવ્યા બાળકીના કે સુંદર દાંતવાળી. દતી એટલે દાંતવાળી. શું છે એને શું સુંદર સુંદર લખવાનું હોય. વિશેષણ જે છે એમાં વધારો કરે છે, એટલે સુદતી એટલે કે સુંદર દાંતવાળી, સુમુખી એટલે કે સુંદર મુખવાળી, પછી શોભન ગાત્રી એટલે કે જેના ગાત્રી એટલે કે અંગો, શરીરના બધા જ અંગો ખૂબ જ શોભી રહ્યા છે, સુંદર અંગો છે, ખૂબ જ સારા એવા છે, એવી મારી પુત્રી ખરેખર સૂતી છે. હવે જો અહીંયા ક્વેશ્ચનો છે બધા.
એમાં હવે આ ક્વેશ્ચનમાં જ્યાં મોસ્ટ ઓફ આમ જેમ કે ક્વેશ્ચન પૂછેલો હોય વાક્યમાં ક્વેશ્ચન વાળો જે શબ્દ હોય જેમ કે કિમ, પછી કશ્ય, કિમ, કહ અને કિમ, એ શબ્દો હોય ને ત્યાં સંસ્કૃતમાં એનું એ વાક્ય રહેશે. એ શબ્દોની જગ્યાએ જે જવાબ આપતો હોય તમારે શોર્ટ જવાબ એ એમાં મૂકવાનો રહેશે. પોતાની રીતે પણ તમે બનાવી શકો, પણ આ તો ના આવડતું હોય તો પુત્રી કેમ કરોતી, તો પુત્રી નિદ્રાતી, બરાબર, સૂઈ છે, સૂતી છે. પછી આગળ કર્કશ કંઠ કસ્ય અસ્તિ, તો કર્કશ કંઠ કઠોર અવાજ કોનો છે? તો અહીંયા લખેલું છે વાયસય, પણ આ કસ્યની જગ્યાએ પણ લખી શકાય. તો કેવી રીતે લખાય? તો કર્કશ કંઠ વાયસ્ય અસ્તિ, બરાબર, કર્કશ કંઠ વાયસ્ય અસ્તિ એમને એમ લખી દેવાનું છે. હવે જો અહીંયા કસ્ય, સ્ય એટલે કોનો, અહીંયા વિભક્તિઓ છે ક્વેશ્ચનમાં. નો, ની, નું, ના એવા શબ્દો હોય ને, નો, ની, નું, ના, આ બધા છે ને છઠ્ઠી વિભક્તિ છે, બરાબર. છઠ્ઠી વિભક્તિમાં આવું આવે, નો, ની, નું, ના એવા શબ્દો હોય. જેમ કે અહીંયા સ્ય આવેલો છે, બરાબર, સ્ય એટલે કોનો, એટલે આપણે વાયસ, વાયસ એટલે કાગડો, બરાબર, વાયસ એટલે કાગડો. તો વાયસ નહીં લખવાનું, વાયસ્ય, વાયરાનો, અહીંયા ય લગાવવો પડે આપણે. જેમ કે રામસ્ય, એવી રીતે નામોમાં સ્યવાળા નામો હોય છે ને, એવી રીતે વાયસ્ય એવું લગાવવું પડે. કસ્ય તો વાયસ્ય અસ્તિ. પછી આગળ બિડાલહ કિમ કરોતી, બિલાડો શું કરે છે? તો બિડાલહ આનું આ લખવાનું છે. પછી કિમની જગ્યાએ જ લખવાનું છે કે ઘોર વિરાવમ, ઘોર એટલે કે મોટો, વિરાવમ અવાજ, કરોતી કરે છે, એમને એમ લખી દેવાનું છે. પછી આગળ ભવ કહ વદતી, ભવ એવું કહ એટલે કે કોણ? વદતી બોલે છે. ભવ એવું કોણ કરે છે? તો કૂતરો, કૂતરાને શું કહેવાય? શુનક. તો ભવ શુનક વદતી, કહ તો શુનક, બરાબર, એ રીતે લખવાનું છે. હવે જુઓ મોસ્ટ ઓફ અહીંયા જુઓ તમે, અહીંયા સ્ય આવ્યો, કસ્ય તો વાયસ્ય, જવાબમાં જુઓ પાછળનું જોવાનું, આ પાછળનું. પછી કિમ, ત્યાં મીંડું છે તો પાછળ મ બોલાય છે, બરાબર. તો અહીંયા જુઓ ઘોર વિરાવમ, અહીંયા પાછળ મ આવ્યો, મ અડધો છે, જોયું? અહીંયા ટપકું હતું ને, અહીંયા ટપકું, એનો અહીંયા મ થઈ ગયો છે અડધો, બરાબર. એટલે આગળ પણ છે, બુકમાં પણ અહીંયા મ છે, આમ એમ લખો તો પણ ચાલે, પણ એમ કે એવી રીતે બોલાય છે, જવાબ પણ એ રીતે બોલાય છે. પછી જો કહ તો શું ન કહ, એવી રીતે, બરાબર. હવે માતા મશકાય કેમ કથેતી, માતા શું કહે છે? મચ્છરને શું કહે છે? મશકાય, મશકાય કેમ કથેતી, એટલે કે માતા મચ્છરો માટે, મશકાય, રામાય રામ માટે, મશકાય મચ્છરો માટે, કેમ કથેતી શું કહે છે? તો તમારે આ લીટીઓ તમારે મોઢે કરવાની રહેશે. તમે 2-3 વાંચશો ને તો આવડી જશે. અને એવું નથી કે આમનું આમ લખી દેવાનું, પોતાની રીતે પણ બનાવી શકાય, બરાબર. તો લખવાનું માતા મશકાય કથયતી, પછી આમ કરીને લખવાનું રે મશક રક્ત પીપાસો, મા કુરુઘાનમ મા સ્પૃશ માદશ, એ રીતે કરીને પછી આમ લીટી કરી દેવાની, એટલે જવાબ પૂરો થઈ ગયો તમારો.